કેમ છો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો? લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરેલી ચેપ્ટર નંબર 12 સેક્શન સી માં. આજે તમારા માટે સેક્શન ડી એમાં ચેપ્ટર નંબર 2 લઈને આવી રહ્યો છું. તો આપણે ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરીએ, કારણ કે ટાઈમ મારા માટે પણ કિંમતી છે અને તમારા માટે તો બહુ જ કિંમતી છે, કારણ કે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. પહેલું કલિલ દ્રાવણ. જો સેક્શન સી માં આપણે સાચું દ્રાવણ ભણેલા, નિલંબન દ્રાવણ, સાચું નિલંબન કલિલનો તફાવત બી ભણેલા. તો આજે ખાલી ઉપર કલિલ શીખવાડો. ચલો, કલિલ દ્રાવણ એટલે એક ઉદાહરણ યાદ રાખવાનું. કોના જેવું? જો પાણીમાં હું શું નાખું બેટા? દૂધનું ટીપું. પાણીમાં હું દૂધનું ટીપું નાખું છે કેવું? વિષમ. પણ આમ એક સરખી કેવું લાગે? સમા. તો જો અહીંયા પહેલા કલિલ વિષમાંગ મિશ્રણ છે, પણ દેખાવમાં કેવું છે? સમાંગ. બીજો, કલિલના કણોનું કદ કેવું છે? અતિ સૂક્ષ્મ. આથી આપણે નરી આંખે જોઈ શકાતા નથી. ત્રીજા નંબરે કલિલના કણો, કલિલ સાયનું જેવું ટીપું નાખ્યું એવું આખો ગ્લાસ બ્લુ. પાણી હોય એમાં દૂધનું ટીપું નાખવું એવું આખો ગ્લાસ દૂધિયા રંગનો બની જાય. એમ કલિલના કણો દ્રાવણમાં બધે પ્રસરાયેલા હોય છે. કલિલના કણોને ખલેલ પહોંચાડે કે મૂકી રાખતા નીચે બેસી જતા નથી. આથી તે કેવા છે બેટા? સ્થાયી છે. નેક્સ્ટ, કેટલીક વાર કલિલના કણો કેવા બેટા? મોટા હોય છે. આથી મોટા હોય તો પ્રકાશ અથડાય, પ્રકાશનું પ્રકિરણ થાય. આથી માર્ગ જોઈ શકાય છે, જેને અકાઉન્ટ્સની લખવાનું, જેને ટિન્ડર અસર કહે છે. એકદમ સરળ સવાલ. વિષમાંગ મિશ્રણ, દેખાવે સમાંગ જેવું, અતિ સૂક્ષ્મ હોય, નરી આંખે જોઈ શકાતા નથી. કલિલના કણો બધે ફેલા હોય છે. કલિલના કણોને એમને મૂકી રાખતા નીચે બેસી જતા નથી. આથી સ્થાયી છે. કલિલના કણો મોટા હોય છે, પ્રકાશનું પ્રક્રિયા કરે છે, મારે જોઈ શકાય, ટિન્ડર અસર જોવા મળે છે. ચલો આગળ વધીએ બેટા. આ ચેપ્ટરમાં બધા હવે નાના પ્રશ્નો છે અને એ જ સારું છે બેટા, સમય તમારો બચશે. ચલો, હવેનો સરસ મજાનો કોઠો લઈને આવ્યો છું. ઘણા બધાના વિદ્યાર્થીઓને એવું હશે, સર આ કોઠો યાદ રહેતો નથી. તો લે ફરીથી કહું, લે આવી જાઓ જ્ઞાનજ્યોતિમાં. આની આખી શોર્ટકટ છે, કશું યાદ રાખવાનું નહીં, કશું જ યાદ નહીં રાખવાનું. આખી શોર્ટકટ મળી જશે. પાઠ ત્યાં પાસે ધ્રુવીલ પટેલની સામે આમને સામને લાઈવ સામે ભણવું પડશે. આંખોમાં આંખો મિલાઈને ભણવું પડશે. ઓકે, ચલો એમાં વાત કરું. પહેલો ધુમાડો વાદળ, આપણે અસાઇનમેન્ટ છે. તમને શું પૂછેલું છે લખી દઉં. ધુમાડો, એના પછી છે વાદળ, એના પછી છે મિલ્ક ઓફ મેગ્નેશિયા, એનું સૂત્ર છે MgOH2 અને ફોર્મ રબર. આ મિલ્ક ઓફ મેગ્નેશિયા નું સૂત્ર આવશે 10માં અને MgOH2. ચલો પહેલી વસ્તુ જો, પહેલી વસ્તુ ધુમાડો. હવે તમે શું કર્યું? પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ. બેટા પરિક્ષેપણ એક તમારું વિક્ષેપણ હરખું થાય, બહુ ટેન્શન લેવાનું નહીં. પણ તમારા અંદર પરિક્ષેપણ આપેલું છે, તો વિક્ષેપણના જગ્યાએ પરિક્ષેપણ કરી દે. તો ધુમાડો, ધુમાડામાં શું આવે? જો ધુમાડો તો આવે છે, દેખાય છે ધુમાડો, લખવાનું આવી ગયા કે પરિક્ષેપિત કલામાં ઘન, પરિક્ષેપણ માધ્યમ વાયુ, ડાયરેક્ટ ધુમાડો. ચલો વાદળ, વાદળ શેમાં આવે? જોયું, પ્રવાહી અને વાયુ. ચલો એના પછી મિલ્ક ઓફ મેગ્નેશિયા દેખાય છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા, તો એમાં કલા આવશે ઘન, માધ્યમ હશે પ્રવાહી. ચલો ફોર્મ રબર, એટલે રબર આપણું બેટા આ રબર દેખાય છે. ચલો એમાં કોણ છે? વાયુ, કલા અને ઘન માધ્યમ. આમાં તમારે જોઈ લખી દેવાનું છે. ઓકે, આમાં ટાઈમ બગાડવાનો નથી. ચલો આના પછીના પ્રશ્નોની વાત કરીએ. એના પેલા રિઝલ્ટની વાત કરીએ તો થોડી બેટા. ગયા વર્ષના મારા એવા વિદ્યાર્થી મિત્રો કે જે અત્યારે 10માં ભણે છે, ફરીથી તમને કહું સમજો. અત્યારે આ જે માર્ક્સ બતાવું છું એ ગયા એ વિદ્યાર્થી મિત્રો 2 મિનિટ ઉપર લઈ જાઓ તમે. અત્યારે 10માં ભણે છે, ગયા વર્ષે ભણતા હતા 9માં. તમારી જેમ એમનું પહેલા સેમનું રિઝલ્ટ બતાવો. કયા સેમનું બેટા? પહેલા સેમનું, પ્રથમ સેમિસ્ટરનું. જો 9 પરીક્ષા 50 ગુણનું, વર્ષ 2024. ચલો મેથ્સમાં 50 માંથી 50, અડધું રિઝલ્ટ છે, બાકીનું મેં આગળના વિડીયોમાં બતાવેલું. જો A1 90% થી ઉપર વાત કરું છું બેટા.
20 છોકરા એવા છે જેના ટકા 90% કેવા છે? અરે પહેલા સેમમાં એ પણ 9મા ધોરણમાં, 8મા માંથી બાળક 9મા માં આવે પહાડ જેવું અઘરું લાગે, પણ જ્ઞાનજ્યોતમાં આવો ને તો તમને જ પહાડ બનાવી દઈએ અમે. પેલો નીચે બેસી જાય 9મું ધોરણ. એના માટે એવા શિક્ષકો જોઈએ. સમજી લો, અહીંયા એક ટીમ છે બેટા, ભૂકા કાઢી નાખે. રિઝલ્ટ ખાલી અમે બોલતા નથી, રિઝલ્ટ બતાવી દે એટલે જોઈ લે, જેટલું જોવો એટલું જોજો. તમે માર્ક જો બેટા, 50 માંથી 50, 50, 50, 50, 50, 50. આગળના વિડીયો 11 છોકરા એવા હતા ગયા વર્ષે પહેલા છે 50 માંથી 50. એટલે બીજું ચેપ્ટર ના છઠ્ઠું ચેપ્ટરમાં છોકરો પીપી થઈ જાય. ખબર પડે ને? બીજું ચેપ્ટર ના છઠ્ઠું ચેપ્ટર, આ છોકરાઓ જો 50 માંથી 50. એ પણ 8મા થી 9મા માં, 10મા માં તો આવે. ચલો ભાઈ, છોકરું મેચ્યોર થઈ ગયું. 8મા માંથી 9મા ની વાત કરું છું. જો માર્ક જુઓ ખાલી 20 છોકરામાં 50 ગણો. 1 2 3 4 5 6 7 8 8 છોકરા 50 માંથી 50. વિજ્ઞાનમાં જો 49 માર્ક જો ભાઈ. અને બધી સ્કૂલ, એવું ના એક જ સ્કૂલ, બધી આજુબાજુની બધી સ્કૂલો તો દેખાય છે. વનિતા વિશ્રામ, ઉત્તર ગુજરાત એક્સપેરિમેન્ટલ, લૂડ્સ એવી લૂડ સ્કૂલમાં સેકન્ડ રેન્ક બેટા, સમજી લો. હા, સરળ સ્કૂલ નથી, બહુ આમ સ્ટ્રિક્ટ ચેક થાય. એવામાં બાળકો નંબર લાવે એ પણ કેટલા? 90 89 નહીં, 95 95 94 94%. જુઓ ખાલી એક ઉમરીગર, સેન્ટ ઝેવિયર, જો ઝેવિયર્સ માં ફર્સ્ટ નંબર, ઝેવિયર્સ માં, અને એ પણ કેટલા ટકા? 91%. સમજો લે, કોઈ પણ સ્કૂલ હોય, આપણું છોકરું જ્ઞાનજ્યોતનું હોય ને હોય જ, કારણ કે શિક્ષકો એવી મહેનત કરાવે છે. ઓકે, ચલો આવો ફટાફટ બેટા. અહીંયા ટિન્ડલ અસર દર્શાવે. કયા બે દ્રાવણો ટિન્ડલ અસર દર્શાવે? બધાને ખબર, નિલંબન અને કલીલ. ચલો મીઠાનું દ્રાવણ કેવું દ્રાવણ? હું એમનું સોલ્વ નહીં કરાવું, સમજાય સોલ્વ કરાય. મીઠાનું દ્રાવણ સાચું દ્રાવણ, ટિન્ડલ અસર ન દર્શાવે. દૂધનું દ્રાવણ કલીલ દ્રાવણ, ટિન્ડલ અસર દર્શાવે. કોપર સલ્ફેટ સાચું દ્રાવણ, ટિન્ડલ અસર ન દર્શાવે. સ્ટાર્ચનું દ્રાવણ નિલંબન દ્રાવણ, ટિન્ડલ અસર દર્શાવે. તો બંને ટિન્ડલ અસર દર્શાવશે. ચલો રાસાયણિક ફેરફાર કયો? રાસાયણ. તો છોડની વૃદ્ધિ થવી, રાસાયણ. પાણીનું ઠરવું, ભૌતિક પ્રક્રિયા, આ નથી. પાચન, રાસાયણ. લોખંડની કાટ લાગુ, પણ રાસાયણિક. ચલો નેક્સ્ટ આવો બેટા, ઉત્તર આપો. મિશ્રણ, આ કયું મિશ્રણ? આમ તો સ્પેસિફિક કરવું જોઈએ બેટા, કે એના બહુ બધા મિશ્રણ છે. સમાંગ અને વિસમાંગ, એવું કીધું અને છોકરાને વધારે ખબર પડે. સમાંગ અને વિસમાંગ. ચલો ખાંડમાં સ્ટાર્ચ નાખો, કેવું બને? વિસમાંગ. દૂધને પાણીમાં નાખો, ઓગળી જાય, એટલે સમાંગ. ચામાં લોખંડ ભેગો જ ના થાય, વિસમાંગ. અને પેટ્રોલમાં કેરોસીન બે ભેગું થાય, આ એક કોન્સેપ્ટ છે. કાર્બનિક દ્રાવકો કાર્બનિક દ્રાવકમાં ઓગળે, અને આ સમાંગ એકબીજામાં ભેગું થાય. પાણી કેરોસીન ના ભેગું થાય, પાણી પેટ્રોલ ના ભેગું થાય. ખબર છે ને? હા, પરીક્ષામાં આવું પૂછે, ફેરવી ટ્વિસ્ટ કરે. પેટ્રોલમાં ભેળવેલ પાણી વિસમાંગ. મગજ ચાલે ને? આનો એક નિયમ છે. આપણે કાર્બનિક પદાર્થો કહેવાય. કાર્બનિક પદાર્થો કાર્બનમાં ઓગળે, કાર્બનિક દ્રાવકો કાર્બનિક દ્રાવકમાં ઓગળી જાય, સમાંગ દ્રાવક. આ વસ્તુ અલગ છે થોડી, પણ તમને કહી દીધું. આટલું આવડે, રોકડીએ માર્ક્સ લે. હું તો કહું આટલો ખોલે, આવું પૂછે લખી જ દેવાનું. 5 મિનિટનું કામ છે, બધા માર્ક્સ રોકડા. સમય બી કેટલો બચે બેટા. ચલો હવે અહીંયા જો રહી ગયો સવાલ આપણો નીચે. ટિંચર આયોડિન એટલે શું? તેનો ઉપયોગ જાણો. તો બહુ સરસ મજાનો પ્રશ્ન. ટિંચર આયોડિન લખું છું, દેખાશે તમને. આયોડિનનું આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણ શું કહેવાય? ટિંચર આયોડિન કહે છે. બોલો ફરીથી. આયોડિન નું આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણ ટિંચર આયોડિન કહેવાય. એનો ઉપયોગ શું? બધાને ખબર, જંતુનાશક તરીકે. ક્લિયર? ચલો ઓકે, સો નેક્સ્ટ
હવે પાંચમો પ્રશ્ન લઈ જાઓ બેટા, એમાં બી આ આયોડિન ની વાત કરેલી છે. ચલો પહેલું શું કહે છે જુઓ, ઈશા શાળામાં રમત રમતી પડી જાય છે, ઈશા પડી જાય, તેના હાથમાં છોલાઈ જાય, છોલાઈ તો જવાય છે, પણ કવિતા તરત જ પ્રયોગશાળામાં લઈ જાય. કવિતા પ્રયોગશાળામાં શું કરે જો, આયોડિન નું આલ્કોહોલમાં દ્રાવણ બનાવી ઈજાયુક્ત ભાગો પર લગાવી દે. ઈશાન તરત જ ધર્મ મજા આવી જાય, રાહત થઈ જાય, કવિતાનો આભાર માને છે. તો સીધું અહીંયા આવ્યો પહેલું, કવિતાનો આ બાબતે કયો ગુણ સંકળાયેલો છે? પહેલા તો બેટા મિત્રની મદદની ભાવના, બીજું રસાયણ વિજ્ઞાન વિશે જ્ઞાન, બસ આવું લખી દે પૂરું. બીજું કવિતાએ બનાવેલા દ્રાવણે શું, કયું દ્રાવણ બનાવ્યું? આયોડિન નું આલ્કોહોલ, કયું કહેવાય? ટિંચર, ટિંચર આયોડિન. નેક્સ્ટ, આ દ્રાવણ શેના તરીકે વર્તાય? હાલ લખ્યું કયા તરીકે? જંતુનાશક તરીકે. આ દ્રાવણમાંથી ટિંડર અસર જોઈ શકાય? તો ભાઈ ના, ભાઈ ના, જોઈ શકાય નહીં. ઓકે, અહીંયા વિડીયો પૂર્ણ કરું છું. તમારે કોઈ લખવું હોય તો 2 મિનિટ હું ગયું, 2 મિનિટ આપી દો તમને લખવા. આ રીજો આ લખો, સેન્સર પર પાડી દેતો બેટા. બધા પ્રશ્ન. ઓકે, અહીંયા અમારો વિડીયો પૂરો કરું છું. બાય બાય, ટેક કેર, જય હિન્દ, બાય બાય, જય.